આમાં ભૂયા તારા પેદા થયા, તારી મૂછ ન થાય, હરામીના પેટના તારી મૂછ હવે એવી ન થાય હો. પણ જે આ શેઠાડીને પિસોળિયા જેવા તે હવે આમ ઠોંગા કાઢે છે ને, તારું કાંઈ ન થાય. હવે દીકરા નમુષ્યાના પેટના બાયલા, હે તારો બાપે ઈ જ હતો. હે તારા બાપે હું કાંડ કર્યા છે ઝીણ્યો ને તારા બાપનું નામ. એટલે કજાકના પેટના હગા હાળાની જે પત્ની હારે તે નાજાયજ સંબંધ બાંધ્યા. હે અને તે પાછી એમ કીધું કે કોઈને કેતી નહીં, નકર હું તારા ભાઈડાને મારી નાખી, હે તારા છોકરાને મારી નાખી. એ તારી જે હાળાની વહુ છે બધું માની છે. હે અને તને બધી ખબર છે. તું અશોકભાઈ મવાવાળા પ્રમુખ એની પાસે ગયો નતો. હે અશોકભાઈને શું કીધું તું તે કરણ હાથળિયા કે મને બસાવો, મારો હાળો મને મારી નાખશે. તો આ અશોકભાઈએ તને બસાવ્યો. એ બધા પુરાવા છે અમારી પાસે. હવે તારે દોડવું એમ ધોય. હે અને હવે તારે રામજી ખાંગરવાળાનું તારે જમાઈ બનવું તો બની જા. અમિત ડાભીનું જે મામીનો ઘરવાળો બનવું તો બની જા. આરબીનો તારે જમાઈ બનવું તો બન. બરાબર, ભાવલાનો તારે જમાઈ બનવું તો બની જા. તારે જે કરવું એ કર, પણ તને છૂટશે દીકરા. પણ હલડીમાં હવે થોડા સમયમાં જો હલડીમાં તારે જાવા જેવું ન રહે. તે ગામમાં કેટલાના ગાળિયા કરેલા છે ને એ બધું અમારી પાસે મેસેજ આવ્યા છે. કરણ હાથળિયા હવે તને મૂકીશ નહીં. બરાબર, મારા મહેનતના તું પૈસા લઈ ગયો અને તું એમ કે સુરતની તાળદેવીની જગ્યામાં હવે હમણાં હું તને કહું તી તું આવ. બરાબર, અને તું માતાજીને જે પેઢીએ પૈસા મૂકી દે, હું લઈ લઈ. મારા હકના હશે તો હું લઈ લઈ. બરાબર ને, પણ તને ખબર પડશે હવે કે દીકરા તું ઝપટમાં કોની સીડ્યો છો. હે તને મુદ્દો ભટકાવવાનો હતો, મારે તને મુદ્દો ખાલી ફેરવવાનો હતો. બહુ સનાતન કરતો હતો, બહુ સનાતન કરતો હતો ને દીકરા, પણ તને લઈ લીધો ને પાછો. હે આ દીપક સોડાસમા છે એટલે તું બહુ ઘડી ગમે એ બાપુને લઈ આવે, ઓલા બાપુને જુનાગઢથી લઈ આવે, ઓલા બાપુને લઈ આવે. હે કરીએ તું કાંઈ? હવે કાંઈ ન કરીએ. હવે તારે મારામાં જ રહેવું પડે. આ તારો બાપ, આ તારી માના ઘરવાળાના તારે હવે તારી વાતમાં જ રહેવું પડે કે દીપક બાપુ શું કરે કાયમ. દીપક બાપુના તારે તમારે બધાને છે ને દીપક બાપુના કાયમ મેસેજ મૂકવા પડે કે દીપક બાપુ આમ કરે છે, દીપક બાપુ આ કર્યું છે, દીપક બાપુ આવ્યા છે, દીપક બાપુ ઓલે પણ છે, દીપક બાપુનું લોકેશન આવ્યા છે. પણ તમે તમારી માના ઘરવાળાઓ તમે ગોતી ન શકો. કાલે દામનગરમાં હતો, તારા ગામના બાજુમાંથી જ નીકળ્યો હતો. તારા ગામના ઘણા બધા લોકો મને મળ્યા હતા. પૂછજે ને, કાલે દામનગર લગ્નમાં હતા. બરાબર, અને તમે ભણવા એમ કહો કે કમૂરતામાં કોણ લગ્ન કરે ને અત્યારમાં તારીખ નથી. પણ તારી માને કાલે તું પૂછી લેજે ને, કાલે 21 તારીખના લગ્ન હતા કે નહીં. હે તારી જેવા બધાય ન હોય. અને તમે જે કાંડ કરો છો એ આમાં કાંડવાળા અમે નથી. બરાબર, રામજી અમિત તે વિડીયો બનાવ્યો હતો ને તેનું શું થયું? કોનો વિડીયો? ચૌધરી ઋતા, વસંત કાકા અમારા રાજકોટિયા જય માતાજીભાઈ, રાજુભાઈ પરમાર જય માતાજીભાઈ, વિક્રમભાઈ ચારોલિયા જય માતાજીભાઈ, પ્રકાશભાઈ પંચાલ જય માતાજીભાઈ. કાલે તારા ગામની બાજુમાં હલડીની બાજુમાંથી જ અમે હાલ્યા હતા. બરાબર, હલડી, ભેહોડી, નાના લીલિયાનું પાટિયું, મોટા લીલિયા. બરાબર, પછી ઠાહા અમારા ભરતભાઈ સુડાસમા જય માતાજીભાઈ, ભરતભાઈ, મયંકભાઈ બાબરિયા જય માતાજીભાઈ, અલાભાઈ કરણ રંડવો છે કરણ રંડવો છે. મનસુખભાઈ તેની છોકરીનો વિડીયો મૂક્યો તે જોવો તો ખબર પડે. સાચી વાત છે. એની છોકરી કરણ હાથળિયાની પોતે એની છોકરી કહે છે, એની પત્ની છે. તમે જોવો ને એ વિડીયોમાં એની પત્ની ને એની છોકરી બે બોલે છે. હવે આ જે આ કાંડ કેવા કરતો હોય છે જોવો તમે. એની પત્નીને વિડીયો બનાવવા પડે. હે ઇમરાન જત અમારે ઉના બાજુથી કેમ છો દીપકભાઈ? જય માતાજીભાઈ, મજામાં છું ભાઈ. વિજયભાઈ વાઘેલા જય માતાજી.
હવે એની પત્નીને એના વિરોધમાં વિડીયો બનાવવો પડે, એના બાળકોને એના વિરોધમાં બનાવવો પડે. અમારો તો એ કોઈ વિડીયો તમે જુઓ આવ્યા કોઈ દી વિડીયો? અમે અમારા ફેમિલીને ક્યારેય ન નાખી. પણ આને ફેમિલીને નાખવાનું નહોતું, પણ આ ભાઈએ કાંડ એવા કર્યા હતા. આ ભાઈએ કાંડ એવા કર્યા હતા, બિચારા નાના નાના છોકરાને જીવ દુભાવ્યા હતા. અને એની પત્નીને બિચારીને બહુ હેરાન કરી નાખી હતી. એ રાધાબેન છે, એ રાધાબેન નામ છે, કંઈક એવું છે ખરું. એ રાધાબેનને બિચારાને એને જે વીતતી હતી ને એને ખબર છે. પણ અત્યારે કોઈક શું કહેવાય કે ભાઈ સમાજના કાંઈ મોઢે હવે એ કાંઈ કહી ન કે એટલે કાંઈ વધારે બોલતા નથી. ખાસર અમીરાજ, હા શેઠ, જય માતાજી. ના ભાઈ અમે ક્યાં શેઠજી, નાના માણસ છે ભાઈ. અમારો સુરેશભાઈ ચુડાસમા અમારો ભાઈ નાનો, જય માતાજી ભાઈ. તો એની પત્નીને જ્યારે વિરોધમાં એના વિડીયો બનાવવા પડે, એની દીકરીઓને વિડીયો બનાવવા પડે કે મારા પપ્પાને કોઈ ભાઈ હું વિડીયો સંભળાવી દઉં તમને. હવે કેવું કેવું કહેવાય, આ બધું કાંડ કેવો કરે છે પાછો. આવા આવા કાંડ કરે અને પછી ભાઈને કોઈક સાચું કહે તો સારું ન લાગે. આ તો ખોટી વાત છે ભાઈ. મનસુખભાઈ એના મૂક્યો તો મૂક્યો છે. હા, મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ છે અને અતાણે અમે બી બેનું અને બે ભાઈઓ જવી અને ઈવડીએ અમારું આખું પરિવાર ભેગું હતું અને અતાણે એને મારા પપ્પાને ચડાવી દીધા અને અતાણી મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે અમે ખાલી જો હું તમને એક વાત કહું છું, તમે હાજુ માનજો, તમે ખોટું નહીં માનતા. ભલે ઈ દર્શના અંબુટિયા ઈવડી બહુ છે, ઈવડી કઈ હારી નથી અને ઈવડી એને કોઈ પ્રોગ્રામ નહીં દેતા અને કોઈ ઈ મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે મારી મમ્મીને રદલાવી. હું કરણ સાથળિયાની છોકરી છું અને આ મારા મમ્મી છે દર્શના અંબુટિયા અને અતાણે અમે ઈ મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ છે અને અતાણે અમે બી બેનું અને બે ભાઈઓ જવી અને ઈવડીએ અમારું આખું પરિવાર ભેગું હતું અને અતાણે એને મારા પપ્પાને ચડાવી દીધા અને અતાણી મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે અમે ખાલી જો હું તમને એક વાત કહું છું, તમે હાજુ માનજો, તમે ખોટું નહીં માનતા. ભલે ઈ દર્શના અંબુટિયા ઈવડી બહુ છે, ઈવડી કઈ હારી નથી અને ઈવડી એને કોઈ પ્રોગ્રામ નહીં દેતા અને કોઈ ઈ મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે મારી મમ્મીને રદલાવી. હવે આવડી આવડી જે બાળકી આ કરણ હાથળિયાની છોકરી છે. હવે આ કરણ હાથળિયાની છોકરી નાની બાળા હવે એના બાપનું જ્યારે ક્યારે એ બદનામ કરતી હોય કે બાપે કાંડ એવા કરેલા. આ જે એની પાછળ દેખાય એ આ રાધાબેન છે. આ જે એની પાછળ છે ને અને અતાણે અમે બી બેનું અને બે ભાઈઓ જવી અને ઈવડીએ અમારું આખું પરિવાર ભેગું હતું અને અતાણે એને મારા પપ્પાને ચડાવી દીધા અને અતાણી મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે અમે ખાલી જો હું તમને એક વાત કહું છું, તમે હાજુ માનજો, તમે ખોટું નહીં માનતા. ભલે ઈ દર્શના અંબુટિયા ઈવડી બહુ છે, ઈવડી કઈ હારી નથી અને ઈવડી એને કોઈ પ્રોગ્રામ નહીં દેતા અને કોઈ ઈ મારા પપ્પાના ઘરમાં બેસી ગઈ અને અતાણે મારી મમ્મીને રદલાવી. હું કરણ સાથળિયાની છોકરી છું અને આ જો આ રીતે આ કરણ હાથળિયાએ કરેલું છે. અને અત્યારે ઓલે શું કહેવાય કે હો ઉંદર ખાય અને મિનીબાઈ પાટે બેસી ગયા. એટલે પાછો એમ કે 7 વર્ષ જૂનો વિડીયો છે. એટલે ભાઈ 7 વર્ષ જૂનો વિડીયો છે બરાબર, પણ એ સાચું હતું ખોટું હતું? હે
તે આ પાછો કબૂલ કરે છે કે આ મારે સાચો પ્રેમ હતો. સાચા પ્રેમને કેમ રઝળ આવ્યો? બિચારી દર ભટકતી હતી. એનો ધંધો, કારણ કે આ ભાઈને એની દોલત અને જેની શોહરત હતી એ આને જોતી હતી. કારણ કે એને ખબર હતી કે પડઘાયું થવું હતું આને, કે આ જે બિચારી છોકરી હતી એના રૂપિયા માટે અને એની જે પોઝિશન હતી પોઝિશનનો ગેરઉપયોગ કરતો હતો. બરાબર? એટલે બેયને હારે રાખવ્યું હતું. આ બેન છે, આ બેનને આ રાધાબેન છે, એ કરણ હાથળિયાની પત્ની છે. એને અને ઓલા જે સિંગર બેન હતા એને બધાને એક હારે રાખવા હતા. બે પત્ની હારે રાખવી હતી, પણ એને મંજૂર નહોતું. આ બેન પછી ઉલ્લુ બનાવી અને કરણ હાથળિયાને ઉલ્લુ બનાવી નીકળી ગયા. બરાબર? પણ આ જે કાંડનો કરનારો કરણ હાથળિયો અને જે ઓલો બીજો જે એનો ભાઈ કે ને ભાઈ ઓલો આરસી સોલંકીને એને કહીએ આરસી સોલંકી નકરી દેવી ગાળું બોલનારો, નકરી દેવી ગાળું બોલો, બીજું કાંઈ તમને આવડતું નથી, નકરી દેવી ગાળું બોલે. 2 મિનિટ તમને ઈ સંભળાવી દઉં. દેવી ગાળ બોલે ઈ. તારો બાપ તારી બેન ને છોડે તારી માને શોધી તને પેદા કર્યો તો ઓળખ નહીં અને બાપને ન ઓળખ તું. ગાયડો ઓળખાવ્યો છો. તારી દેવીને મારો લોળો ઘાલું 17 વાર ક્યાં છો તું? ગાયડો નો દેવાય. તારી દેવીને મારો લોળો ઘાલું 17 વાર ક્યાં છો એમ કહું છું. તારે શોધીને મેં તારી દેવીને શોધીને મેં પેદા કર્યો છે ઈ હું બોલું. બોલ તારી દેવીને મારો લોળો ઘાલું ક્યાં છો? ભાઈ દેવી તો બધાની હરકી. તારી દેવીને મારો લોળો ઘાલું 17 વાર તને પેદા કર્યો છે મેં ઈ છું. હું તારો બાપ છું એમ કહું. ક્યાં છો બેન શોધા મને ઈ કે. ભાઈ ખોટું મને કયો મારે મારશો તમે. તારી દેવીને મારો લંડ ગાલો બીજું બોલ માં. ક્યાં છો ઈ કે તારી દેવીને મારો 17 વાર લંડ ગાલો. તને પેદા કરનાર હું છું, તારો બાપ છું. તારી મારે તે હળગાવ્યું તે તારા બાપે એ મરી ને એને શોધીને મેં તોય પેદા કર્યો. ઈ તું ઈ મારો દીકરો છે. તારો બાપ બોલે હાચી. ભાઈ રમલા રમેશભાઈ તારી દેવીને મારો લંડ ગાલો 17 વાર. તારી બેન ને શોધું. ક્યાં છો બેન શોધાવા? તારી બેન ને શોધું 17 વાર. ક્યાં છે બેન શોધા ઈ કે તું. પણ મારી એક જ બેન છે ઈ રામપરા છે ભાઈ. ઈ રામપરા હે ને? હા. એને બે ત્રણ પેદા કર્યા મેં. તમે કર્યા છે? હા મેં કર્યા. એટલે મારી એક જ બેન છે, તમે ઈ બેન ને કર્યા? નહીં, તારી બેન ને મેં શોધી 17 વાર. કેટલી વાર? એટલે મારી એટલે ઈ છે. એટલે અમે આ બેન હું ખતર તો પણ દેવી હું કામ ખતર છું? તારી દેવી ને શોધવા જોઈએ 17 વાર. તારી બેન ને લો ગયો આથી સોલંકી તું બદનામ કરી લે. હવે આ આરસી સોલંકી આ જેને આ કરણ હાથળિયો ભાઈ બનાવે છે અને એમ કહે છે કે અમારો હાથળિયો છે, આ દારૂડિયો નકરી દેવી ગાળું બોલનારો. બરાબર? અને આ એમ કહે છે કે અમારા ભાઈઓ છે અને પાછો એમ કહે છે કે તમે હાથળિયા ભાઈઓ તમે કોઈ દીપક સોડાસમાને ફોન નહીં કરતા. એટલે આ હાથળિયા અમારા હગા છે અને તારી જેવા ભડવા જે હાથળિયામાં છે ને એને કહેજે કે આ દીપક સોડાસમા તમારો બાપ છે. તમારી જેવા ભડવાઓનો દીપક સોડાસમા બાપ છે એને કે મને ફોન કરે. તો આ જે હરામીના પેટના નકરી દેવીઓ ખતરે છે. બરાબર? નકરી દેવીઓ ખતરે છે. હવે ઈ દેવીઓ ખતરે છે એને આ પાછા બેવડા જે આ નરાધમના પેટના મયંકભાઈ બાબરિયા કહે છે ભાઈ તમારા સમાજ ઉપર કલંક છે, તેને તમે નાદ બહાર મૂકો અને સાચી વાત છે ભાઈ મયંકભાઈ. પરેશભાઈ સુડાસમા જય માતાજી ભાઈ. બેવડા અમારે ઇમરાનભાઈ જત કહે છે કે બેવડા છે. તો આવા લોકોને સમાજને અત્યારે ઓળખવાની જરૂર છે. આ નકરી દેવી ગાળું બોલનારા છે, નકરો ધર્મ ખતરનારા છે. આને કોઈની હારી ભલુકો કાંઈ પીડ્યું નથી ભાઈ.
આને સમાજમાંથી એક મુક્ત કરી દો, સમાજમાંથી બાકાત કરો આને બીજો કોઈ રસ્તો નથી, બરાબર. અને આ ભાઈ એમ કે તું કહેશો કે હાથળિયા કોઈ એને ફોન ન કરે, તારા હાથળિયા કોઈ મને ફોન જ ન કરે, ખબર છે એને, ખબર છે કે દીપક ચુડાસમા કોણ છે. તારી જેવા હરામી છે ને એને કહું છું, બાકી બીજા બધા તો આખા જે સમૂહ છે, આખો હાથળિયા કુટુંબ છે ને એ કોઈ ખરાબ નથી. તારી જેવા ભડવા હોય ને એને કહેજે મને ફોન કરે, બરાબર. હવે પાછો વળે કે મારા, અરે તારું માને કોણ કરણ હાથળિયા, તારું માને કોણ હે? અરે ભાઈઓ, હાથળિયા ભાઈઓ, દીપક ચુડાસમાને કોઈ ફોન નહીં કરતા. એટલે તું કે ને એને તને લાગે મારો હાથ ઉપર રાખું, તારા બાપા હોય ને તારી માના ઘરવાળાને બધાને કહેજે દીપક ચુડાસમાને ફોન કરે, બરાબર. આ તારા બાપનો એની ટાઈમ નંબર ચાલુ જ છે, ગમે ત્યારે નંબર મારો ચાલુ છે, તું તારા બાપને કહેજે ફોન કરે, હો, બીતો નથી. રામજી અમિતને ગાળ બોલતા હતા તે વિડીયો, સાચી વાત છે. હવે જોઈ લો વિડીયો હોય તો. કેમ ક્યારે અલ્પેશભાઈ ને ડબલ ધમકી નો કીધા? કારણ કે મને ખબર હતી કે અલ્પેશભાઈ ભલે એના લાઈફમાં જતા, મારા લાઈફમાં જતા, પણ સત્ય છે ને સત્ય જ વાત કરવાના છે. એમાં કઈ ખોટું નથી કરવાનું. જો મારી ભૂલ હોય અને મારો કઈ ગુનો હોય ને તો અલ્પેશભાઈ સોલંકી રહ્યા ને મને કહી શકે કે અમિત ડાબી તારી આ ભૂલ છે. એટલે એ તો સાચી વાત કહેવા જાય તો માણસને વહમું લાગે છે, બધાય છે વહમું લાગે છે. તારું ઝાડું જો ને વહમું તારા બાપને ન પડે, હો, વહમું ન પડે, તારા બાપને વહમું ન પડે. પાછો લાઈમાં એમ કે દીપક ચુડાસમાને વહમું પડી ગયું, એટલે વહમું આવું તો એલા આ કદાચ તમારે બહાટી બોલતી હતી ત્યારે દીપક ચુડાસમા આ એકનો હઠનો બટ ન જેવો તો તમારી જેવા હરામીઓ તમે હવે ગણ્યા બેઠા છો, તમારી હેસિયત શું છે? લાઈવમાં 25% તો સોલંકી સાતળિયા છે, સાચી વાત છે અમારા મહેશભાઈ સોલંકીની કે 25% હાથળિયા છે ભાઈ. તમે ક્યાં ભેગા થાવશો કોઈ દી ભાઈ, સાચી વાત છે ભાઈ. પરેશભાઈ ડાભી જય માતાજી ભાઈ, પરેશભાઈ ચુડાસમા જય માતાજી. તો આ જે હરામીઓ એમ કહે છે, આ કરણ હાથળીઓ ને બધા એ અત્યારે આના લાઈવમાં છે. આ લાઈવમાં જો કેટલા છે, 11 જણા જોવે, જો 14 જણા, બરાબર, 14 જણા જોવે છે. દીપકભાઈ આવાને અડી જવાનું હોય એટલે આ બધા બોલતા બંધ જાય. અને હા, હું સુરતથી છું ભાઈ, જો જરૂર પડે તો કોલ કરજો, તમને વોટ્સઅપમાં મેસેજ નાખેલો જ છે. કાંઈ વાંધો નહીં મયંકભાઈ, પાછો એક મેસેજ નાખી દેજો, આપણે સવારે વાત કરીશું પાછા. રામજીભાઈને અમિત લાઈવ ગાળું બોલતો હતો, હા, એ વિડીયો હોય તો હું જોઈ લઉં ભાઈ, કારણ કે જે ફોન ચાલુ છે ને એમાં એ વિડીયો પીડ્યો છે, કદાચ આમાં મેં લીધો હોય તો જોઈ લઉં. નથી આમાં, કાંઈ વાંધો નહીં, એ આપણે મૂકશું પાછા. કારણ કે આમાં શું છે કે એ વિડીયો બધા મૂકી છે ને
એટલે કોપીરાઇટ આવે છે. કોપીરાઇટ આવે ને એટલે બીજાનું મૂકેલું હોય ને આપણે આપણા ફેસબુકમાં ચડાવીએ એટલે કોપીરાઇટનો ઓપ્શન આવે છે. એટલે હું બીજા બધાના મૂકેલા હતા એટલે મેં કાઢી નાખ્યા છે, બાકી કોઈના ડરથી નથી કાઢ્યા. હવે મારું થોડું કન્ટેન્ટ ભેળવી અને પછી પાછા બધાય વિડીયો ચડાવું છું. નરેશ સોલંકી જય માતાજી, હરેશભાઈ કુંડિયા જય માતાજીભાઈ. તો આ જે લોકો છે નકરી દેવી ગાળું બોલે છે, સમાજની દેવીને રહેવા નથી દેતો, દાદાને નથી રહેવા દેતા, એવા લોકોને સમાજ સહાય છે. બરાબર. તો સમાજને આજે જોવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે કે સમાજને જોઈએ છીએ હું કે દેવી ગાળું બોલનારા જોઈએ છીએ કે સમાજને સાચી દિશા દેખાડનારા જોઈએ છીએ. જોકે અમારી તો એક પહેલેથી ટેવ છે કે અમે સાચું બોલીએ છીએ. ભલે અમે એક શું કહેવાય કે કડકાઈ અમારામાં સ્વભાવમાં છે, અમારા સ્વભાવમાં કડકાઈ છે, કારણ કે અમે સાચું કરીએ છીએ એટલે કડકાઈ છે. અને એ બાપુડિયા વેડા કરે છે એટલે એને ખોટું કરવું છે એટલે બાપુડિયા વેડા કરે છે. એટલે અમને બાપુડિયા વેડા આવડતા નથી. અમારે કોઈને અમે બાપુ કહેતા નહીં. ગમે એ બાપ એ કોઈને કે જેને પેદા કર્યા હોય ને એ જ બાપ, બાકી બાપ કોઈ નહીં. આતાન ફાતાન એ અમે કોઈ દિન કોઈને ન કહી. બરાબર. આજે આ ઘણા આતા કહે ને, આતા કેવરાવે, આતા ઓલો ફલાણો હતો ને ઓલો હતો ને, એટલે આ તો ઈ તારો હોય છે અમારો નહીં. બાપુ ઈ તારો હોય છે અમારો નહીં. અમે દેવી પૂજકના દીકરાઓ છીએ. બરાબર. અમારે આ બાપને અમારે માં માથે એક જ હોય એટલે બાપ અમે એકને જ કહીએ, બાકી બીજા કોઈને નહીં. બરાબર. પણ જે આ ત્યાં વાઘરી થવા ગયા હતા અને જે દેવી પૂજકની બેનો દીકરીઓને વાઘરેણું કરવા ગયા હતા, એને બાપના કોઈ પાર જ નથી. એને જ્યાં માણા કોઈ સામું મળે એ બધા એના બાપ. બરાબર. એટલે એને કાંઈ લેવા દેવાનું હોતું નથી. એને જ્યાં સારું કોઈક માણા કોઈક એવું લાગે કે કોઈક ધમકી દેનારો માણા મળે કે કોઈ માથા ભારે માણા મળે એટલે એને બાપુ કહી દી, હા બાપુ, હા બાપુ. MJ5 ચોસ્યા ભરતભાઈ પીપોદરા જય માતાજીભાઈ. MJ5 એમ લખ્યું, હાય સર. ભાઈ આપણે કાંઈ સાહેબ નથી ભાઈ, આપણે તમારો ભાઈ જ છું. ભાઈ કયો વાંધો નહીં તમ તારે. હરેશભાઈ સોલંકી સાસુ કે દીપકભાઈ. અને અમીર લાઈવ ને વિડીયો ડિલીટ કરી નાખ્યો છે. નહીં, એ વિડીયો આપણી પાસે પીડ્યો છે, પણ આ જે ફોન ચાલુ છે ને એમાં એ વિડીયો પીડ્યો છે. એટલે એ વિડીયો તમને બતાવીશું જે ગાયડું બોલે છે તે. રવિભાઈ સોલંકી જય માતાજીભાઈ. નરેશભાઈ જય માતાજી. તો જે અત્યારે આ કરણ હાથળીઓ, બરાબર, નકર આપણે તો કરણ હાથળિયા પાસે કંઈ નહીં તો અત્યારે 5-6 વર્ષથી આપણે પૈસા માંગતા હતા. બરાબર. પણ આપણે ઉઘરાણી શું કામ નતા કરતા કે ભાઈ માય ગયા, નાચનો દીકરો છે, આપણી હળી નહોતો કરતો. બરાબર. એટલે આપણે એને કાંઈ બતાવતા નતા. સારું છે ભાઈ, જય માતાજી. તો હવે આપણે આ લાઈવનો અહીંયા વિરામ આપીશું અને બધાય જય માતાજી લખી નાખો. જે ધર્મને માનતા હોય લખી નાખો. માળવાળી મેલડીમાંનું નામ લખી નાખો. પણ માળવાળી મેલડીમાં છેલ્લે જૂના મઢવાળા લખજો ભાઈ, જૂનું ઠેકાણું લખજો. બરાબર. આપણે માળવાળા મેલડીમાંને 100% માનીએ છીએ, પણ જૂના ઠેકાણે કોરડા ધામમાં જે જૂનું ઠેકાણું છે માતાજીનું રોડના કાંઠે, સમય આવશે હિસાબ લેશે દેવી ગાયનો. કાંઈ વાંધો નહીં ભાઈ. અમારા સુરેશભાઈ સુડાસમાં છે, મારો નાનો ભાઈ છે, એને ધર્મ માથે મૂકી દીધું છે કે ભાઈ ધર્મ છે ને એ હિસાબ લે છે. અને સાચી વાત છે એની. અમારા સુરેશભાઈ સુડાસમાની વાત સાચી છે કે ધર્મ હિસાબ 100% લે છે. બરાબર. અમે નબળ હશું પણ અમારું ધર્મ નબળ નથી. અને એને જે હાથળિયાને જે પૂજાય છે, બરાબર, કે પાવાની દેવી દગાઈમાં જે પૂજાય છે એ જ અમારે પાવાની દેવી અમારે પૂજાય છે. એટલે જે હાથળિયા જે ગાયડું બોલે છે, જે દેવીઓ ખતરે છે,
એ પોતાની દેવી ખતરે છે ને એવું જ માનવાનું. તમારી સમાજ માટે તમારી મહેનત જોઈને સલામ કરું છું ભાઈ મયંકભાઈ બાબરિયા. સાચી વાત છે ભાઈ. આભાર ભાઈ. નરેશભાઈ સોલંકી જય માતાજી ભાઈ. ચૌધરી રૂતા જય ભીમભાઈ. પરેશભાઈ સુડાસમા જય માતાજી ભાઈ. તો બધાય જય માતાજી લખી નાખો, જય ભીમ લખો, જય સંવિધાન લખો ભાઈ. કારણ કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર એને આપણને હક હિસ્સો અપાયો હશે તો આપણે એને ન ભૂલાય. બરાબર. જય માળવાળી મેલડીમાં જૂના સ્થાન. વાહ ભાઈ વાહ. જો એમ લખાય જૂના સ્થાનવાળા. લાયકું ચાલુ કરી દો, જય માતાજી લખી નાખો, માળવાળા મેલડીમાં જૂના સ્થાનવાળા લખી નાખો. બરાબર. એટલે એને ખબર પડે કે અમારું નવું જે અમે કાંડ કરીએ છીએ અહીંયા રૂપિયા માંગે, 2,000 રૂપિયા માંગવામાં આવે. હવે જુઓ તમે, એને દીકરીઓના 5 દીકરીઓના લગ્ન કરવા છે પણ હવે ભીખ માંગીને લગ્ન કરવા છે અને ભીખ માંગીને જ કરવા પડે દીકરાઓ. MJ5 જય ભીમ. જય ભીમ ભાઈ. તમારે ભીખ માંગીને જ કરવા પડે કારણ કે તમે મોજ શોખમાં જે રૂપિયા દીધા આવ્યા ને, જેને શ્રદ્ધાળુએ તમને રૂપિયા આપ્યા ને, મોજ શોખમાં ગાડીઓ લઈ લીધી. બરાબર. એટલે ગાડીઓમાં હવે તમે રૂપિયા તો શું કરે, રૂપિયા કાઢે ક્યાંથી? વિમલભાઈ સોલંકી જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. નરેશભાઈ સોલંકી જય માતાજી. મહેશભાઈ સોલંકી જય માતાજી. જય માતાજી. બાલાજી રાજસ્થાન. રવિભાઈ ગોડકિયા જય માતાજી ભાઈ. મુનરાજભાઈ મકવાણા જય માતાજી ભાઈ. નરેશભાઈ જય માતાજી ભાઈ. લાયકું હવે જવાના ટાઈમે લાયકું ભાઈ ખોટવી ન જોઈએ ભાઈ. ધબધબાટી બોલાવી જો ઘડીક. બધા જેટલા લોકો હોય એટલા ઘડીક લાયક માટે આંગળી મારો. હાલો, નકર મને તમે જો લાયક ન કરો, કમેન્ટ ન કરો ને એટલે મને ભાઈ બગા આવે છે ભાઈ. અત્યારે ચા વાળું કોઈ છે નહીં. જૂના મારવાળી મેલડીમાં. વાહ ભાઈ. નરેશભાઈ સોલંકી જય માતાજી. પ્રેમજીભાઈ ડાંગર જય ભીમ. જય સંવિધાન. જોડાઓ મિત્રો. અરે જોડાવ હું અને લાઈક કરો, કમેન્ટ કરો અને ફોલો ન કર્યું એ ફોલો કરી લેજો ભાઈ. જય જૂના ઠેકાણાના માળવાળી મેલડીમાં. સંજયભાઈ કુંડિયા જય માતાજી ભાઈ. જય માળવાળી મેલડીમાં જૂના સ્થાનવાળા એમ લખો. બરાબર. આપણે નવામાં નથી જવું. માતાજી જૂના ઠેકાણે છે અને જે માજી ત્યાં માતાજીની સેવા પૂજા કરે છે ને, મને ત્યાં એમ લાગે એ જ મેલડીમાં હોય. બરાબર. ત્યાં દર્શન કરવા જાઓ. બાકી આ લંપટના દર્શન ન કરાય. આ નકરી બેન દીકરીઓ હામો જોવા વાળો માણસ છે. આપણી બેન દીકરીની હામો જ નજર રાખે છે. હું કહેવાળો નથી, ઘણાએ આપણા લાઈવમાં કીધું છે, આપણને ફોન કરીને કીધેલું છે કે આ લંપટ છે. બરાબર. આ સતુ ભૂવો લંપટ છે, આ બુટલેગર છે, દારૂડિયો છે. અને જે બગદાણા પાસે જે ડુંગરપુર ઓલા છોકરાને મારવા ગયા હતા, જયરાજસિંહ ગોહિલને મારવા ગયા હતા, ત્યારે આ ભાઈ પીધેલો હતો. જયરાજસિંહ ગોહિલે એને બધાયનું કીધું, બધાય ઇંગ્લિશ દારૂ પીધેલા હતા. બરાબર. સાફ વિડીયો બનાવો બના. તો હવે મને રજા આપો. કાલે આપણે પાછા લાઈવમાં જોડાઈ જાવ. કાલે બધાને જોડજો. તો આજે હું આ લાઈવ પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાઈ જાવ નહીં. લાઈકો ચાલુ કરી દો ઘડી. ધબધબાટે બધા એકોય માણસનું લાયક ન આવે એવું હોવું ન જોઈએ ભાઈ. માં મેલડીની હોય મેલ તો દીપક ચુડાસમા કરે લેર. વાહ ભાઈ વાહ. બગાવત તો સાઉન્ડ નહીં દો એવું લખ્યું છે ભાઈ. અલા ભાઈ, આ રામજી વાળો કોમેન્ટ કેમ બંધ રાખે છે? ત્યાં એને ખબર છે કે બાપુ મને સાચું કે, અને ત્યાં એને મા હમીને કોઈક બેન હમી ગાડ્યું દે ને એટલે. બરાબર. એટલે એને ખબર પડે કે આપણે કમેન્ટ બંધ રખાય. એક કમેન્ટ પાછું ચાલુ કરતો નથી. હાલો, લાઈકું ધબધબાટી બોલાવી નાખો. એક માણસ જેટલા લાઈવમાં છે એટલા બધાની કમેન્ટ ધબધબાટી આવવી પડે. બરાબર. ઘડીક લાઈકું ધબધબાટી બોલાવો. 1 મિનિટ માટે લાઈકું, 1 મિનિટ માટે લાઈક આવી જવી જોઈએ ભાઈ. સમૂહમાં નાખો. તમારે મેં આંગળી હોય, આંગળી હાલે એટલી હાકી નાખો. બધાય મિત્રોને કહું છું, બધાય મિત્રોને
આંગળી તમારી હોય એટલી હાકી નાખો. કરણ હાથળિયો, આરસી સોલંકી આ બધા દારૂડિયા છે. આનો કોઈ વાત માનતા નહીં. એની છોકરીએ પોતાએ કીધું કે અમને મારા બાપને કોઈ કામ આપતા નહીં. બરાબર. એની પત્નીએ કીધું કે એને કોઈ કામ આપતા નહીં, એને કોઈ બોલાવતા નહીં. બરાબર. એટલે કોઈ પણ એને બોલાવશો નહીં ભાઈ. સારું હાલો, જય માતાજી બધાને, શુભરાત્રી. અને હવે આપણે કાલે મળીશું બધાય. અને બધાય કાલે આવો એટલે 2-5 જણાને લેતા આવજો ભાઈ.